નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નવા વર્ષમાં રાહુ મહારાજનો અશુભ ભ્રમણ કોને ચાલશે એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. રાહુ ને જેમ ગયા એપિસોડમાં વાત કરી કે માયાવી ગ્રહ છે અને છાયાગ્રહ છે. છાયાગ્રહ છે, અસુર ગ્રહ ગણાય છે, પાપ ગ્રહ ગણાય છે રાહુને. રાહુ મહારાજ જન્મ કુંડળીમાં અશુભ સ્થાનમાં બિરાજમાન થયા હોય અને ગોચરમાં પણ રાહુ અશુભ સ્થાનમાં ચાલવાના હોય તો એવા સમયે આવી વ્યક્તિઓએ જે પોતે કંઈ પણ કામકાજ કરતા હોય એમાં થોડું બ્રેક લગાવવી પડતી હોય છે. અગર જો એ બ્રેક ન લગાડે તો રસ્તા પર આવી જતા હોય છે. કેટલીક વખત મોટા નુકસાનમાં ખાડામાં ઉતરી જતા હોય છે. મારા ઘણા વર્ષોના આ જ્યોતિષના અનુભવે હું કહું છું કે તમે જ્યારે કંઈક સાહસ કરવા માંગતા હો, નવું કામ કરવા માંગતા હો, ત્યારે ચોક્કસ તમે યોગ્ય નિષ્ણાત વ્યક્તિની સલાહ સૂચનો લેજો. સલાહ સૂચન લેવામાં કશું નુકસાન નથી થવાનું, પરંતુ ફાયદો થવાનો છે એ 100%ની વાત છે. કારણ કે આપણે જ્યારે કંઈક શરૂઆત કરવા માંગતા હોઈએ છીએ નવા કામની કે નવું સાહસ કરવા માટે, અગર તો પરિવર્તન કોઈ પણ, તો એવા સમયે આપણે જો આપણા ગ્રહોને તપાસી લઈએ તો મોટા ભાગે પાછળથી કોઈ તકલીફો આવતી નથી. તકલીફ આવે છે તો એમાંથી સરળતાથી બહાર નીકળી જવાય છે. રાહુ મહારાજનું ભ્રમણ જો બરાબર ન ચાલતું હોય ગોચરમાં, અગર તો યોગ્ય રીતે કુંડલી જોયા પછી ખ્યાલ આવે છે કે ભાઈ અત્યારે રાહુ મહારાજનું આવી રીતે છે, તો તમે થોડાક અત્યારે અટકી જાઓ. હમણાં શરૂઆત ન કરો, થોભો. તો આવા સમયે વ્યક્તિને મોટા નુકસાનમાંથી બચી જતા હોય છે. એવું નથી કે ધંધામાં જ કંઈક નુકસાન થાય, પરિવર્તન કરવામાં જ કંઈક ખોટું થાય, પરંતુ આરોગ્યના કંઈક એવા પ્રશ્ન આવીને ઊભા રહે કે આપણે કોઈ ડૉક્ટરને ત્યાં જઈએ તો ડૉક્ટર પણ કદાચ આપણને ખોટા રસ્તે ચડાવી દે છે. ખોટા રસ્તે ચડી જઈએ, ખોટા વહેમમાં આવી જઈએ અને આરોગ્ય તો બગડેલું જ છે, પરંતુ ટેન્શનો નવા વધી જતા હોય છે. આર્થિક રીતે પરેશાન અને આરોગ્ય રીતે પણ પરેશાન થઈ જવાતું હોય છે. તો એવા સમયે થોડાક સાચવવાની જરૂર છે કે જેથી કરીને આપણને ટેન્શનો ઓછા થાય, હળવા થાય અને મનને શાંતિનો અનુભવ મળે કે ભાઈ અત્યારે તો મારા ગ્રહ આવા છે અને મારે આ રીતે ચલાવવાનું છે. અંદરથી શાંતિનો અનુભવ થાય. રાહુ મહારાજ આ વર્ષમાં 2025ના 18મી મે સુધી, 18/5/2025 સુધી રાહુ મહારાજ મીન રાશિમાં ચાલે છે. મીન રાશિમાં અત્યારે મીન રાશિમાં રાહુ મહારાજ ચાલી રહ્યા છે અને રાહુ મહારાજનું ભ્રમણ 18મી મે 2025 સુધી મીન રાશિમાં ચાલવાના છે. અને એને લઈને મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિને 2025ના મે સુધી થોડુંક સંભાળવાની જરૂર છે. મેષ રાશિને 12મો રાહુ કહેવાય ચાલે છે, સિંહ રાશિવાળાને 8મો અને ધન રાશિવાળાને 4થો રાહુ. જન્મકુંડલીમાં 4થા અને 8મા અને 12મા સ્થાનમાં રાહુનું ભ્રમણ એટલું શુભ નથી કહ્યું. બહુ આ વાત
સાંભળવા જેવી છે, વિચારવા જેવી છે. આ કાલે મળીશું, આગળ વાત કરીશું. જોડાયેલા રહેજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.